નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વધીશું વિવિધ નિવાસ સ્થાનની સફર, અ જર્ની થ્રુ ધ ડિફરન્ટ હેબિટેટ્સ. તો કેટલાક ભૂનિવાસ સ્થાન વિશે સમજવાનું છે કે પહેલું છે રણ. તો રણમાં કેવું વાતાવરણ હોય કે પ્રાણીઓ ત્યાં અનુકૂલન સાધી શકે એ માટે. તો આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે? શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે? રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે, જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ પગ લાંબા હોતા નથી. દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે. તો રેગિસ્તાન એટલે કે રણ પ્રદેશમાં બીજા કયા પ્રાણીઓ જોવા મળે છે? ઉંદર અને સાપ. તો એ ગરમીથી બચવા માટે શું કરતા હોય છે? એમને તો લાંબા પગ હોતા નથી, માટે શું કરે છે કે જમીનમાં છે ઊંડે જતા રહે છે બખોલ બનાવીને, અને જેવી રાત પડે એવા બહાર આવે છે ઠંડકમાં. આકૃતિ 9.5માં રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવેલી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે? તો એ પહેલા ઉપર આપ્યું છે આકૃતિ 9.4માં. તો દરમાં રહેતા પ્રાણીઓ જોઈ શકો તમે રણ પ્રદેશમાં. પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 કે જેમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો, તે મુજબ બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી દો. શું કરવાનું છે? પ્રવૃત્તિ છે કે શું લાવવાનું છે કે વર્ગખંડમાં કુંડા લાવવાના છે, થોર્ન અને એક પાંદડાવાળા છોડનો લાવવાનો છે. તો બાષ્પોત્સર્જન જોવાનું છે. તો આપણે જોઈશું કે કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડા કલાક પછી તેનું અવલોકન કરવાનું છે. પોલિથીનની કોથળી બાંધી દેવાની છે. તો તમે શું જોયું? તો બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો. તો શું થશે કે થોર છે તો એમાં બાષ્પોત્સર્જન કેવું થશે? એકદમ ઓછું, નહિવત પ્રમાણે. જ્યારે પેલી પાંદડાવાળી વનસ્પતિ હોય છે તો એમાં બાષ્પોત્સર્જન તમને જોવા મળશે. તો આ જ રીતના કે રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી, કાં તો ખૂબ જ નાના હોય છે, અથવા તેઓ કંટકના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે વનસ્પતિની પેશીમાં પાણીની જાળવી રાખવામાં મદદ કરે છે. મોટાભાગની રણની વનસ્પતિમાં મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. તો આના પરથી તમને અનુકૂલન વિશે પૂછાય, થોરનું અનુકૂલન અથવા રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિનું અનુકૂલન લખો. તો શું હોય છે? તો રણ પ્રદેશની વનસ્પતિના પર્ણો કેવા હોય છે? નાના હોય છે, અથવા તો કંટકમાં રૂપાંતરણ થયેલું હોય છે, જેથી શું હોય છે? બાષ્પોત્સર્જનનો દર ઘટાડી શકાય છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી ઉતરેલા હોય છે. આગળ છે પર્વતીય વિસ્તાર. તો આ નિવાસ સ્થાનો સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફવર્ષા પણ થાય છે. તો પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. શું તમે આકૃતિ 9.6માં દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો જોયા છે? તો તમે જોઈ શકો છો ક્રિસમસ હોય ત્યારે આ પ્રકારનું આપણે વૃક્ષ જોઈએ છે. ઘણા ક્રિસમસ ઉજવતા હોય એ બનાવતા હોય છે ક્રિસમસ ટ્રીમાં. તો એ પર્વતીય વિસ્તારોમાં થતું ઝાડ છે. તો જોઈએ, જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય
કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું નોંધ્યું છે? તો આવા વૃક્ષો આપણે પર્વતીય વિસ્તારમાં જ જોવા મળે છે. એની વિશેષતા તમે આગળ જુઓ કે આ વૃક્ષો સામાન્ય રીતે કેવા આકારના હોય છે? શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકાવી દે છે. આનાથી અલગ આકાર ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોઈ શકે છે. તો પ્રશ્ન પૂછાય કે પર્વતીય વિસ્તારમાં વનસ્પતિઓ જે જોવા મળે છે એ કેવા આકારની હોય છે? તો શંકુ આકારની હોય છે. હવે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ વિશે જોઈએ તો પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ પણ ત્યાંની પરિસ્થિતિ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. તો આકૃતિ 9.7 જુઓ તમે. તો પહેલું છે લેપર્ડ, હિમ ચિત્તો, બીજું યાક છે અને ત્રીજું છે બકરી છે, પર્વતીય બકરી. તો જોઈએ અહીંયા ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે. હિમચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ ખૂબ મજબૂત ખરીઓ ધરાવે છે. ખરી એટલે શું? તો પગ જે એમના પગ હોય તો નીચે જે મજબૂત ભાગ હોય છે એને શું કહેવાય છે? ખરી કહેવાય છે. તો શું ધરાવતા હોય છે? મજબૂત ખરી ધરાવતા હોય છે જેથી ખડકાટ ઢાળ પર દોડી શકાય. પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈએ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. તો આ તો પર્વતીય વિસ્તારના અનુકૂલન. હવે વાત કરીએ ઘાસના મેદાનની. સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી તેને મારી શકે છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. હરણ તથા સિંહના ચિત્રને જુઓ. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે? તો જુઓ તો સિંહમાં કઈ બાજુ હોય છે? આગળની બાજુ છે, જ્યારે હરણમાં ડાબી અને જમણી બાજુ હોય છે. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુ પર? તો સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે. તો તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે. તેનો રંગ છે એ ઘાસના મેદાન જેવો હોય છે, ઘાસ જેવો હોય છે કે જેથી એ સંતાઈને શિકાર કરી શકે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. વાત આવી હરણની. તો હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. હવે એક શિકાર છે અને એક શું છે? શિકારી છે. શિકારીની આંખો કઈ બાજુ હોય છે? આગળની બાજુ, એટલે કે સિંહની, કે જેથી એ પોતાનો શિકાર સ્પષ્ટ રીતે અને જોઈ શકે. હવે હરણને શું કરવાનું હોય છે? બચવાનું હોય છે. તો એના માટે એનું અનુકૂલન કેવું હોય છે જોઈએ. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલની વનસ્પતિના મજબૂત પ્રકારને ચાવવા માટે મજબૂત દાંત હોય છે. હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. શિકારીની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેને તેના શિકારથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે.
આગળ જોઈએ જલીય નિવાસસ્થાનો વિશે સમજીએ. તો જલીય નિવાસસ્થાનમાં આપણે ખાસ સમજવાનું સમુદ્ર વિશે અને તેમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિ વિશે. તો જોઈએ માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે. તો આપણને ખબર છે કે માછલીના અનુકૂલનો વિશે જોયું. આગળ છે ઘણા બધા દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્કીવિડ એ શું છે? સ્કીવિડ એક મૃદુકાય પ્રાણી છે જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે. સ્કીવિડ અને ઓક્ટોપસ ના શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. જોકે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે. હવે આ વાત હતી એમની ચૂઈવાળા પ્રાણીઓ. હવે ચૂઈ ના હોય એવા પ્રાણીઓ પણ છે કે જેમને શ્વાસ લેવા શું કરવું પડતું હોય છે કે દરિયાની સપાટી પર ઉપર આવવું પડતું હોય છે. તો જોઈએ ડોલ્ફિન અને વેલ જેવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા હવા અંદર લે છે. તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. પ્રશ્ન કર્યો છે કે શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્રી જીવન પરની કોઈ ફિલ્મમાં જોઈ છે? તો આપણે જોયું છે કે ડોલ્ફિન ઘણી વખત આમ ઊંચો કૂદકો મારીને બહાર આવતી હોય છે. હવે આગળ છે તળાવો અને સરોવરની વાત છે કે તમે તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગતી જોઈ છે? જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિનું અવલોકન કરો. આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કઈ રીતે ગોઠવાયેલા છે તેનું અવલોકન કરો. તો જોઈએ કઈ રીતનું હોય છે. તો કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની જમીન માટીમાં ચોંટાયેલા હોય છે. ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવા મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જોકે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. તો મૂળનું કાર્ય શું થાય છે? વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. તો પ્રકાંડ કેવા હોય છે? લાંબા, પોલા અને હલકા હોય છે કે જેથી એ તરી શકે પાણીમાં. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. તો તમે કમળ જોયું છે. તો કમળમાં આ જ રીતના હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. આમાંની કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે. કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. તો પર્ણો કેવા હોય છે? તો જે વનસ્પતિ પાણીની બહાર હોય છે એના પર્ણો મોટા હોય છે કે જેથી એ પાણી ઉપર તરી શકે. અને બીજું શું હોય છે? કેવા હોય છે? છિદ્રિત હોય છે કે જેથી એમાંથી પાણી શું સરળતાથી નીકળી જાય. વિભાજિત હોય છે એટલે કે જુદા જુદા રીતના હોય છે. જુદા જુદા હોય. તમને આકૃતિમાં બતાવ્યું છે. જુઓ અહીં આ કેવા છે? વિભાજિત હોય છે કે જેથી એમાંથી પાણી શું સરળતાથી નીકળી જાય.
આગળ છે દેડકા સામાન્ય રીતે તળાવનું નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને પર રહી શકે છે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવા મદદરૂપ કરે છે. તેમને ઝાડપાદ એટલે કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવો પગ ઝાડપાદ હોય છે, જે તરવામાં મદદરૂપ થાય છે. જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ જ થોડા જાણીતા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે જોયું. આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે સજીવોની લાક્ષણિકતા વિશે જોઈશું, અને જેવું આ ચેપ્ટર પતશે પછી આપણે ગણિતના વિડીયો સ્ટાર્ટ કરીશું.